કેમ છો બધા મારા વ્યુઅર્સ મિત્રો? બધા મિત્રોને મહાદેવ હર. અને મિત્ર આજે ધૂળેટી છે તો ધૂળેટીની બધાને હાર્દિક શુભકામના મિત્રો. મારા જેટલા વ્યુઅર્સ છે અને જેટલા આપણા ભારતીયો છે બધાને મારા તરફથી હોળી મુબારક મિત્રો. આ હોળી તમારા જીવનમાં ખુશી લઈ આવે એવી મારા તરફથી બધાને શુભેચ્છા મિત્રો. તો ચાલો આજે હું તમને હોળી છે તો તમને હું હોળીના તમને રંગ દેખાડું. જામનગરમાં જે આપણે આજે ધૂળેટી છે તો ધૂળેટીનો શું માહોલ છે મિત્રો, હું તમને માહોલ દેખાડું. તો ચાલો આપણે ઘરની બહાર તમને પેલા માહોલ દેખાડું, પછી આપણે જઈ બહાર તમને દેખાડું કે કેવો માહોલ છે. તો ચાલો મિત્રો હું ને પૂનમભાઈ તમને દેખાડી કે જામનગરમાં ધૂળેટી છે તો ધૂળેટીના કેવા રંગ છે ને જામનગરમાં કેવો માહોલ છે મિત્રો. આજે તમને જામનગરની ધૂળેટી દેખાડું. તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, તમને આવશે મજા મિત્રો. નાનકડો છોકરો છે એ પિચકારી લઈને ઉભો છે. આ જે હોળીનો કલર આપણા ઘર પાસે. હેપી હોલી. તો આપણે આ ચોકમાં હોળી થાય છે મિત્રો. તો જોઈ આપણે પરમ દિવસ હોળી હતી અને આજે આપણે ધૂળેટી. ચાલો મિત્રો તો આપણે નીકળી પડ્યા છીએ રોડ ઉપર. હું તમને જામનગર સિટીમાં તમને અલગ અલગ વિસ્તારમાં લઈ જાવ મિત્રો. આજે આપણે જામનગરમાં ફરથી આજનો વિડીયો આપણે બનાવશું ધૂળેટી સ્પેશિયલ. અને તમને જામનગરમાં દેખાડું કે જામનગરમાં ધૂળેટીનો કલર કેવો છે અને જામનગરનો માહોલ કેવો છે. ચાલો તો હવે આપણે ડીકેવી વટીને હવે આપણે જઈએ છીએ ગુરુ દત્તાત્રેય મંદિર બાજુ. ગુરુ દત્તાત્રેય મંદિર વિસ્તાર છે તો હું તમને ત્યાંનો પણ માહોલ દેખાડું અને ત્યાંથી આપણે આગળ જઈશું પાર્ક કોલોની. હવે આપણે પહોંચવા ઉપર જઈએ પાર્ક કોલોની, જ્યાં સૌથી વધારે આપણે કહેવાય કે ધૂળેટીના કલર અને ધૂળેટીનો સૌથી સારો જ્યાં માહોલ હોય તો તે છે પાર્ક કોલોની વિસ્તાર. તો ચાલો હવે આપણે ત્યાં પહોંચવા ઉપર જઈએ તો તમને ત્યાં પણ દેખાડું કેવો માહોલ છે મિત્રો.
એટલો બધો કલર ઉડે છે કે તમે સામે ન જોઈ શકો અને તમારી આંખમાં પણ કલર જાય, તમે ચશ્મા પહેર્યા વગર કે માસ્ક પહેર્યા વગર અહીંથી ન નીકળી શકો એટલી હદે અહીં કલર ઉડે છે મિત્રો. જોઈ લો તમે અહીંનો માહોલ અને અહીંનો નજારો કેવો છે મિત્રો. રોડની બંને તરફ બધા ઘેરાયાઓ ઊભા છે, તમને અહીંથી કોરા ન નીકળવા દે. તમે અહીંથી નીકળો તો તમને કલર ઉડાડ્યા વગર કોઈ નીકળવા ન દે, એ રીતનો માહોલ છે. જોઈ લો બંને બાજુ લોકો ઊભા છે ને આવતા જતા જેટલા વાહન છે બધા ઉપર કલર નાખે છે ને કલર નાખ્યા વગર તેઓને અહીંથી જવા નથી દેતા. મિત્રો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનું પેટ્રોલિંગ પણ સતત ચાલુ હતું. આપણે ખાલી મિત્રો વિડીયો બનાવવા નીકળ્યા હતા, પણ આપણે પણ લોકોએ ભરી મૂક્યા કલરથી. તો આજે હોળી છે તો આપણે પણ ખોટું ન લગાડી અને આપણે પણ બધા લોકોએ જે આપણે કલર ઉડાડ્યો તો આપણે પણ પ્રેમથી તેને સ્વીકાર કર્યો. મિત્રો આજે હોળી છે તો આપણે ખોટું ન લગાડી શકી અને આજના દિવસે આપણે કોઈ ભરી મૂકીએ તો આપણે એમાં કોઈ જાતની બીક કે શરમ ન હોવી જોઈએ મિત્રો. ચાલો હવે તમને હું આપણે તળાવની પાળનો પણ માહોલ દેખાડું. તળાવની પાળે હોળીનો કલર કેવો છે એ પણ હું તમને દેખાડું મિત્રો. તો આજે આપણે જામનગરની ફેવરિટ તળાવની પાળ. અહીં પણ રોડની બંને તરફ ઘેરાયા ઊભા છે ને જે લોકો નીકળે તેઓ બધા ઉપર કલર નાખે મિત્રો. તો આજે આપણે તળાવની પાળનો માહોલ.
હવે આજે મિત્રો હવાઈ ચોક, તો તમને હવાઈ ચોકનો પણ માહોલ દેખાડી દઉં કે ત્યાંનો માહોલ કેવો છે ધૂળેટીનો. તો આજે હવે પંચેશ્વર ટાવર મિત્રો, તો પંચેશ્વર ટાવરે પણ તમને માહોલ દેખાડી દઉં. ત્યાં બહુ માણસો નથી, પબ્લિક નથી જાજુ. ત્યાંનો માહોલ આ છે મિત્રો. અને આ છે હવે બેડી ગેટ. જોઈ લો અત્યારે લગભગ બધી દુકાનો બધી બંધ છે. એમ સમજો કે આખો જામનગર બંધ જેવો જ માહોલ છે તહેવારને લીધે. ચાલો મિત્રો, તો હું ને પૂનમ હવે આવી ગયા છીએ ઘરે. તો અહીં મેં તમને દેખાડી જામનગરની ધૂળેટી. જામનગરની ધૂળેટીનો કેવો માહોલ છે જામનગરમાં. અને મેં તમને અલગ અલગ વિસ્તાર દેખાડ્યા. જ્યાં મેન વિસ્તારો જ્યાં ધૂળેટી સારી રીતે રમાય છે ત્યાંનો આપણે વિડીયો બનાવ્યો મિત્રો. તો મારો હવે તમને આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.